હું ધોલેરામાં એક પ્રખ્યાત સોની હતો. એકવાર એક છોકરી મારી દુકાને ઘરેણાં માટે આવી. તેની પસંદની ડિઝાઇનનો ઓર્ડર આપી ચાલી ગઈ. મહિનાઓ વીતી ગયા પણ તે આવી નહીં. પછી એક દિવસ તે છોકરી મારા સપનામાં આવી અને બોલી કે હું તને ક્યારેય માફ નહીં કરું. પછી બીજા દિવસે મારી સાથે જે કંઈ થયું, મારા હોશ ઉડી ગયા. મારું નામ રણવીર છે. આ વાર્તામાં મારી સાથે કંઈક એવું કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું જીવન મને એવી જગ્યાએ લઈ જશે જ્યાંથી મારે મારા જીવનનો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય બદલવો પડશે. હું શહેરનો સૌથી મોટો જ્વેલરી હતો અને ઘરેણાં બનાવવા માટે લોકો મારી પાસે આવતા હતા. એક દિવસ એક નવપરિણીત મહિલા મારી પાસે જ્વેલરી બનાવવા માટે આવી અને તેણે મને કહ્યું કે હું તમને મોં માંગી કિંમત ચૂકવવા તૈયાર છું, પરંતુ મને મારી પસંદગીની ડિઝાઇન મળવી જોઈએ. તે છોકરીએ મને તેના મોબાઈલમાં જ્વેલરી સેટનો ફોટો બતાવ્યો અને કહ્યું કે મારે એ જ ડિઝાઇન જોઈએ છે. મારે 2 દિવસ પછી આ જ્વેલરી જોઈએ છે. મને તે છોકરીના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગ્યા, કારણ કે એક સામાન્ય ડિઝાઇનને પણ તૈયાર કરવામાં લગભગ 10 દિવસ લાગે છે. હવે જ્યારે તે છોકરીએ મને પૂરી કિંમત ચૂકવવાનું કહ્યું, ત્યારે મેં તેના ઘરેણાં મારા પોતાના હાથથી ડિઝાઇન કર્યા હતા. મને આખી રાત ઊંઘ પણ ન આવી, પરંતુ જ્યારે હું સૂતો ત્યારે મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું, જેનાથી હું ડરી ગયો. મેં સ્વપ્નમાં જોયું કે તે છોકરી ખૂબ જ પરેશાન હતી અને ઘણા ટેન્શનમાં હતી. એવું લાગતું હતું કે તે તેના જીવનમાં ખુશ નથી. તે છોકરી મને કહેવા લાગી કે હું તને ક્યારેય માફ નહીં કરીશ. તે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. હું ગભરાઈને જાગી ગયો અને ત્યારથી મને સવાર સુધી ઊંઘ ન આવી. હું જ્યારે પણ રાત્રે સૂતો ત્યારે મને સપનામાં એ જ છોકરી દેખાવા લાગી હતી. એ છોકરી જ્યારે મને મળી ત્યારે મારી સાથે જે થયું તેનાથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. અમે નાનપણથી ઘણી ગરીબી જોઈ છે. હું લગભગ 12 વર્ષનો હતો ત્યારે અમારા ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે કંઈ પણ બચ્યું હતું તે બધું જ બળીને રાખ થઈ ગયું હતું. અમારી ગરીબી વધુ વધી ગઈ હતી. મારા પરિવારમાં હું, મારો એક ભાઈ અને મારી 2 બહેનો હતી. પણ કદાચ અમારા બધા ભાઈઓનું નસીબ એક સરખું હતું. અમે 3 ભાઈઓ મળીને અમારા ઘરનું ભાગ્ય બદલી શક્યા નહીં. બાળપણના આ દિવસો અમારા માટે ખૂબ જ કપડા હતા. આ તણાવને કારણે મારા પિતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. હવે અમારા ઉપરથી મારા પિતાનો પડછાયો પણ ગાયબ થઈ ગયો હતો. મને મારા પિતાની સૌથી વધુ જરૂર હતી, કારણ કે હું મારા પરિવારમાં સૌથી નાનો દીકરો હતો. મારી મા પણ બીમાર પડવા લાગી હતી. મને દુનિયાની કોઈ સમજ ન હતી. બંને મોટા ભાઈઓ ખૂબ જ સરળ હતા. અમે 3 ભાઈઓએ એટલી બધી સમસ્યાઓ જોઈ હતી કે અમને અમારા સગા સંબંધીઓ પરથી તો વિશ્વાસ ઉઠી ગયો હતો. મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા જ્યારે નાનો ભણતો હતો અને તે સમયે હું માત્ર 12 વર્ષનો હતો. ભાઈઓ કોઈ કામ કરતા ન હતા, કારણ કે પિતા સાથે અમારે ક્યારેય કામ કરવું પડતું ન હતું. માં હંમેશા મને શીખવે કે મારા ઘર અને મારા પરિવારના સભ્યોની સંભાળ કેવી રીતે રાખવી. મોટા ભાઈ પિતાના અવસાન પછી બદલાતી જિંદગી તેમજ ઘરની સમસ્યાઓ જોઈને તે ભાભી અને બાળકો સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયો. હવે અમે 2 ભાઈઓ સાથે રહેતા હતા. તે પછી મારા વચલા ભાઈએ પણ તેની ઈચ્છા મુજબ લગ્ન કરી લીધા અને મોટા ભાઈની જેમ તે પણ તેની પત્ની સાથે અલગ ઘરમાં રહેવા ગયો. હવે મારા માતા અને બહેનોની જવાબદારી મારા પર આવી ગઈ, પરંતુ હું મારી મા અને બહેનોને છોડી ન શકું. હું તેમને એકલા છોડવા માંગતો ન હતો. મેં જોયું કે મારા ભાઈઓ કેવી રીતે બદલાઈ ગયા છે. હું દુનિયાના રંગોથી સારી રીતે વાકેફ થઈ ગયો હતો. કદાચ આ જ સમય છે જ્યારે આપણે આપણા પોતાના અને બીજા વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ. માએ મને હંમેશા શીખવ્યું કે આ દુનિયા બહુ ખરાબ છે. મેં હંમેશા મારી માની વાત માની. દુનિયાની આ બધી તુચ્છ બાબતોથી હું બહુ અજાણ હતો. હું રમત રમવાની ઉંમરનો હતો. હું હજી યોગ્ય યુવાન પણ નહોતો થયો. એટલે જ મારી માતાએ મને નાની ઉંમરે જ
મોટી મોટી વાતો શીખવાનું શરૂ કર્યું. પછી મારા ભાઈઓ અને સગા સંબંધીઓને જોઈને હું શીખ્યો છું કે જવાબદારીઓથી ક્યારેય ભાગવું જોઈએ નહીં. આ જવાબદારીઓને કારણે ક્યારેક આપણા જ લોકો આપણાથી અલગ થઈ જાય છે. અમારા ભાઈઓએ તો અમારા હાલચાલ વિશે પૂછવાનું પણ બંધ કરી દીધું હતું. મારી મા કહેતી હતી, તું અમારા માટે એકમાત્ર સહારો છો. મા અને બહેનોએ મારા ભાઈઓ પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવાનું છોડી દીધું હતું. પરંતુ મારા પિતાનો પરિવાર ઘણો મોટો હતો, પણ ધીમે ધીમે બધા અલગ થવા લાગ્યા. મારી માતાના પિતાનું ઘર પણ ઘણું મોટું હતું, પરંતુ જ્યારે અમારા પર ગરીબી અને દુઃખના પહાડ પડ્યા ત્યારે મારા પિતાના અકસ્માત પછી અને મારા ભાઈ અને ભાભીએ ઘર છોડ્યા પછી મારી માના પિતાનો પરિવાર પણ અમને છોડીને ચાલ્યો ગયો. અમને મારા હાલચાલ વિશે પણ પૂછ્યું નહીં. અમને કોઈએ પૂછ્યું નહીં કે અમે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. મારી મોટી બહેન સીવણ કામ કરતી અને મારી નાની બહેન બાળકોને ટ્યુશન આપવા લાગી. આ રીતે મારો ઘરનો ખર્ચ નીકળવા લાગ્યો. હવે હું પણ આ રીતે રહી શકતો ન હતો. તેથી મેં એક નાનકડી કોસ્મેટિકની દુકાન ખોલી. હું અભ્યાસમાં ખૂબ જ સારો હતો. મારા પિતાનું સપનું હતું કે હું ભણું અને તેમનું નામ રોશન કરું. હવે મારા શિક્ષણના પૈસા આ રીતે પૂરા પાડી શકાય તેમ ન હતું. તેથી મેં થોડા પૈસા બચાવ્યા અને કેટલીક કોસ્મેટિક વસ્તુઓ મારા ઘરમાં રાખી અને સાથે તેને વેચવાનું શરૂ કર્યું. મારા પિતાનું સપનું પૂરું કરવા હું દિલથી ભણવા માંગતો હતો, પરંતુ ફીના પૈસા ન હોવાથી મેં મારું ભણવાનું છોડી દીધું હતું. પરંતુ અમારા સંજોગો એવા ન હતા કે હું ભણી શકું. મારે ભણવું હતું અને આગળ વધવું હતું. હવે કદાચ આ જ ભાગ્ય મારા માટે લખેલું હતું. જ્યારે હું કોસ્મેટિકની દુકાન પર બેસતો ત્યારે મારી રોજની કમાણી 200 રૂપિયાથી વધુ ન હતી, કારણ કે અમે જ્યાં રહેતા હતા ત્યાંની મહિલાઓ મોટા ભાગે બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરતી હતી અને હું ફક્ત લોકલ સામાન જ લાવતો. આથી મારો સામાન વધારે વેચાતો ન હતો. હવે જીવન આમ જ ચાલતું હતું. મારો સમય આ દુકાનમાં જ પસાર થતો હતો. હું આખો દિવસ ફ્રી રહેતો. ક્યારેક કોઈ લેડીઝ આવીને ખરીદી કરતી. પપ્પા સાથે વિતાવેલી પળો મને બહુ યાદ આવવા લાગી. હું હંમેશા વિચારતો હતો કે કોણ જાણે ક્યારે આપણું નસીબ બદલાશે. અમારી ગરીબીને કારણે અમારા બધા સગા અમારાથી દૂર હતા. અમને કોઈ ગણતું ન હતું, કારણ કે આજકાલ ફક્ત પૈસાનો જમાનો છે. જેની પાસે પૈસા તેને લોકો બોલાવે છે અને તેના હાલચાલ પણ પૂછે છે. બીજી તરફ મારા બંને ભાઈઓનું જીવન સારું ચાલતું હતું, કારણ કે તેઓ પોતાના પૈસા કમાતા હતા અને પરિવારનો ખર્ચ કરતા હતા. પરંતુ શું તે તેની મા અને બહેનોને અને ભાઈને ભૂલી ગયા હશે? મારી માતાને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેણીને ખબર ન હતી કે એક દિવસ તેના બંને પુત્રો એટલા બદલાઈ જશે કે તેઓ ક્યારેય તેમના પરિવાર તરફ પાછું વળીને જોશે નહીં. પપ્પા સામે મોટેથી બોલવાની પણ મારા ભાઈઓમાં હિંમત ન હતી. પણ આજે બંને પોતાના પરિવારથી અલગ રહેવા લાગ્યા હતા. અમે કેવી રીતે જીવીએ છીએ તેની તેમને ચિંતા નહોતી. આ સમય અમારા માટે ખૂબ ખરાબ હતો. મારી બહેનોની પણ રડતી હાલત હતી, કારણ કે બંને ખૂબ જ મહેનત કરતી, છતાં ઘરનો ખર્ચ પૂરો થતો નહોતો. જ્યારે હું કામ શોધવા માટે બહાર ગયો હતો ત્યારે મારી ઉંમરને ધ્યાનમાં રાખીને મને કામ આપવામાં આવતું ન હતું. હવે અમારું જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. કેટલાક દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા અને ઘરનો ખર્ચ પણ ખૂબ જ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા. અત્યારે મારે કંઈક કરવાની જરૂર હતી. મારા એક મિત્રના પિતાજીની જ્વેલરીની દુકાન હતી. હું તેમની દુકાને ગયો અને મેં તેમને ખૂબ વિનંતી કરી કે મને નોકરી પર રાખો. ભલે તમે મને ઓછા પૈસા આપો તો પણ સારું રહેશે, કારણ કે કોઈ કામ ન મળવા કરતાં ઓછું કામ મેળવવું સારું હતું. હમણાં માટે મારા મિત્રના પિતાએ મને સામાન લઈ જવા અને લાવવા માટે રાખ્યો હતો. એ મારો પહેલો દિવસ હતો જ્યારે હું પહેલીવાર કામ કરવા માટે ઘરની બહાર આવ્યો હતો. તે દિવસે મારી તેમજ મારી માતા અને બહેનોની આંખોમાં આંસુ હતા. જ્યારે હું કામ માટે
જઈ રહ્યો હતો ત્યારે તે મને ગળે લગાડીને રડી રહ્યા હતા. હું મારા આંસુને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહ્યો હતો કે મારા પિતાનું સ્વપ્ન પૂરું ન થઈ શક્યું. હું મહાન વ્યક્તિ બની શકીશ નહીં. મારી પાસે ભણવા માટે પૈસા નથી. હું ભણતર વગર અમીર કેવી રીતે બની શકું જ્યારે કોઈ મને નોકરી આપવા પણ તૈયાર નથી? અને અત્યારે મને આ નોકરી ઘણી મુશ્કેલીથી મળી છે. હું સખ્ત મહેનત કરીશ અને મારા ઘરની સ્થિતિ સુધારીશ. આજે પપ્પાની સાથે મારું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. મારી નાનપણથી કરેલી બધી મહેનત વ્યર્થ ગઈ. મારો મિત્ર હજી ભણતો હતો અને હું તેના પિતાની દુકાને કામ કરવા જતો હતો. હવે મારે અહીંથી શરૂઆત કરવાની હતી, જેના વિશે મને કોઈ જાણકારી ન હતી કે મને ખબર ન હતી કે ઉંમરે મારે કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે. જ્યારે હું જ્વેલરી શોપ પર જતો ત્યારે મને માત્ર અમુક વસ્તુઓ લાવવાનું કે લઈ જવાનું કામ સોંપવામાં આવતું. બાકીનો સમય હું ફ્રી હતો. ત્યાંના માલિક મને રોજના 300 રૂપિયા આપતા. હું એ જ પૈસા લાવીને મારી માના હાથ પર મૂકતો અને મારી મા તેનાથી ઘરનો ખર્ચ કરવા લાગી. આમ દિવસો પસાર થતા રહ્યા. મને જ્વેલરી શોપમાં કામ કરતા 6 વર્ષ થઈ ગયા હતા. મારી દુકાનમાં જ્વેલરી ડિઝાઇનિંગ પણ થતું હતું અને હું તેને ધ્યાનથી જોતો હતો. હું દરેક વ્યક્તિના કામને મારા મગજમાં રાખતો હતો. મારું જીવન આ રીતે પસાર થઈ રહ્યું હતું. ધીમે ધીમે બધા કામ મારા મગજમાં હું લઈ રહ્યો હતો અને બધું સમજી રહ્યો હતો. હવે મને રોજના 1000 રૂપિયા આપતા હતા અને હું 18 વર્ષનો થઈ ગયો હતો. પછી એક દિવસ દુકાનનો માલિક ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યો હતો, કારણ કે જ્વેલરીની ડિઝાઇનને લઈને માલિકને ઘણી ફરિયાદો આવવા લાગી હતી. માર્કેટમાં ફેન્સી વસ્તુઓની માંગ હતી અને અમારી દુકાન પર જ્વેલરી ડિઝાઇન ખૂબ જ જૂના પ્રકારની બની રહી હતી. એક દિવસ મેં માલિકને આગ્રહ કર્યો કે હું જ્વેલરી ડિઝાઇન તૈયાર કરીશ. માલિકે મારી વાત માની નહીં. તેણે મને ડિઝાઇન બનાવવાની મનાઈ કરી, પણ મેં જાતે જ મારી ઈચ્છા મુજબ એક જ્વેલરી સેટ બનાવ્યો અને પછી તે ડિઝાઇન મને ખૂબ ગમી. મેં ખૂબ જ મહેનત કરી અને ત્યારબાદ મેં મારી નવી ડિઝાઇન આવી અને માલકીનને બતાવી. માલકીનને મારું કામ ખૂબ જ ગમવા લાગ્યું. એ જ રીતે ધીમે ધીમે માલિક મારાથી ખુશ થયો અને મારો પગાર વધાર્યો. અમારા ઘરની પરિસ્થિતિ સારી થઈ રહી હતી. હું ખૂબ જ મહેનત કરતો હતો અને મારો પગાર દૈનિક વેતનથી વધવા લાગ્યો હતો. હવે મારી બહેનોને પણ કામ કરવાની જરૂર ન હતી. 2 બહેનોના લગ્ન કર્યા. હવે જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે મારી મા મને જોઈને ખૂબ ખુશ થતી. મારો બધો થાક દૂર થઈ જતો. એવું લાગતું મારી બધી મહેનત સાર્થક થઈ ગઈ. ઘણા વર્ષોથી આજે એ જ કામથી મારા ઘરની સ્થિતિ સુધરી હતી. માલિકની તબિયત બગડવા લાગી હતી અને તેણે દુકાનનું તમામ કામ મારા ખંભા પર મૂકી દીધું હતું. મારો મિત્ર અમેરિકા ભણવા ગયો હતો. હવે અમારું જીવન આમ જ ચાલતું હતું અને હું 24 વર્ષનો થઈ ગયો હતો. મારી બંને બહેનો પણ પોતપોતાના સાસરિયામાં ખૂબ ખુશ હતી. 12 થી 24 વર્ષની આ સફર ખૂબ જ મહેનતની હતી. એક દિવસ અચાનક માલિકનું અવસાન થયું. મારો મિત્ર માલિકનો એકમાત્ર પુત્ર હતો. તેની મા પણ આ દુનિયામાં ન હતી. મારો મિત્ર આવીને તેના પિતાની દુકાન સંભાળવા લાગ્યો. મેં પણ થોડા પૈસા ભેગા કર્યા અને એક દુકાન ભાડે રાખી અને તેમાં મારી પોતાની અલગ જ્વેલરીની દુકાન ખોલી. મેં મારી દુકાનમાં મારા દ્વારા બનાવેલી જ્વેલરી વેચવાનું શરૂ કર્યું. મારી જ્વેલરીની દુકાન એટલી ફેમસ થઈ ગઈ કે લોકો ઘરેણાંનો ઓર્ડર આપવા માટે દૂર દૂરથી મારી પાસે આવવા લાગ્યા. મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું અને અમારા જીવનમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. મેં મારી ભાડાની દુકાન પણ ખરીદી લીધી અને પછી વધુ 2 મકાનો ખરીદ્યા. હું એક મોટો જ્વેલરી બન્યો. આ શહેરમાં સૌથી પ્રખ્યાત મારું નામ બની ગયું હતું. લોકો કહેતા કે મારી દુકાન પર સારી ડિઝાઇનવાળા અને ઓછા ભાવે સારા ઘરેણાં મળે છે. હવે મેં સાદી જ્વેલરીનું કામ છોડીને હેવી જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું છે, કારણ કે લગ્નની સિઝનમાં મોટા ભાગે દુલ્હનના ઘરેણાંની ડિમાન્ડ રહેતી હતી.
મેં સાધારણ અને ભારે બંને પ્રકારની જ જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું. મારા આ કામમાં મને ઘણો નફો થતો હતો. લોકો ઓર્ડર પર બનાવેલી જ્વેલરી મેળવતા હતા અને પૂરી કિંમત ચૂકવીને જતા રહેતા હતા. મારા કામની તો દૂર દૂર સુધી ચર્ચા થવા લાગી. લાખો કરોડો રૂપિયાના કપડાં ખરીદતી અમીર પરિવારની મહિલાઓ પણ લગ્ન કે ફંક્શનમાં પહેરવા માટે જ્વેલરી ખરીદવા મારી પાસે આવી જતી. મારો ધંધો વધતો ગયો. અમારા ખરાબ દિવસો પણ પૂરા થઈ ગયા. મારા પિતાનું ભણવાનું સપનું તો પૂરું ન થઈ શક્યું, પણ એક સપનું હતું જે મેં પૂરું કર્યું. મારા પિતા ઈચ્છતા હતા કે હું એક સફળ વ્યક્તિ બનું, નામ પ્રાપ્ત કરું, મારા પોતાના પગ પર ઊભો રહી શકું. આવું એટલા માટે થયું કારણ કે હું એક સફળ વ્યક્તિ બન્યો. ઘરે કોઈ વસ્તુની કમી ન હતી. મોટી કંપનીઓએ મારો સંપર્ક કર્યો અને મારા દ્વારા બનાવેલા ઘરેણાં તે કંપનીઓને સપ્લાય થવા લાગ્યા. હવે મેં જ્વેલરીનો મોટો શોરૂમ પણ ખોલ્યો છે અને 2-3 શહેરોમાં મારા શોરૂમની જુદી જુદી શાખાઓ પણ બનાવી છે. મેં મારી સાથે ઘણા લોકોને પણ કામે રાખ્યા હતા. હું માત્ર ડિઝાઇનિંગ જ કરતો હતો અને બાકીનું કામ મારા કર્મચારીઓ સંભાળતા હતા. જ્યારે પણ દિવાળી, હોળી કે અન્ય કોઈ તહેવાર આવે ત્યારે મારા શોરૂમમાં 24 કલાક ગ્રાહકોની ભીડ રહેતી. હવે મારી પાસે એટલા પૈસા હતા કે હું દરેક તહેવાર પર મારી બહેનોના ઘરે ઘણો સામાન મોકલતો હતો. મારી બહેનો જેઓ તેમના સાસરિયાના ઘરે ખૂબ જ આદર સાથે રહેતી હતી, તેઓ હવે ખૂબ ખુશ રહેવા લાગ્યા કારણ કે તેઓને તેમના પરિવારમાં વધુ માન મળવા લાગ્યું. મારા ભાઈઓ પણ અમારા ઘરે આવવા લાગ્યા હતા, પરંતુ મેં મારા ભાઈઓને કંઈ કહ્યું નહીં કારણ કે તે મારા ભાઈ હોવા ઉપરાંત મારી માતાના પુત્રો પણ હતા. તેઓ અમારા ઘરે આવતા હતા, ભલે ગમે તે હોય. મારું હૃદય હવે ખૂબ જ હળવું હતું. જે ખુશી હું મારી મા અને બહેનોને આપવા માંગતો હતો, હવે તેઓને એ ખુશી મળવા લાગી. પણ હવે મારી મા ઈચ્છતી હતી કે હું લગ્ન કરી લઉં. મા હવે હંમેશા મારા લગ્ન કરવાનો આગ્રહ રાખતી હતી, પણ હું લગ્ન કરવા માંગતો નહોતો. મારો ઈરાદો મારું કામ આગળ લઈ જવાનો હતો. પણ માએ કહ્યું, હું તારા માટે એક છોકરી શોધી લઈશ. તું મને છોકરી શોધવાની પરવાનગી આપ. પરંતુ હું હજી મારા કામમાં આગળ જવા માંગતો હતો, તેથી દરેક વખતે હું ના પાડી દેતો હતો. એક દિવસ મારી માતા મારી સાથે ખૂબ જ જિદ્દી થઈ ગઈ અને તે રડવા લાગી. તેણે કહ્યું કે હવે હું આ ઘરમાં એકલી રહેવા લાગી છું. મારી દીકરીઓના લગ્ન પણ થઈ ગયા છે. હું મારી મોટી વહુઓને આ ઘરમાં લાવવા નથી માંગતી કારણ કે તેઓએ મુશ્કેલીના સમયમાં અમારી મદદ કરી નથી. તેણે અમને સાથ આપ્યો નથી. હવે તેમનાથી દૂર રહેવું વધુ સારું છે. હવે મારે મારા સૌથી નાના અને સૌથી વહાલા પુત્રના લગ્ન જોવા છે. મારે માએ મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું મારું આખું જીવન એકલા વિતાવી શકીશ નહીં, પણ હું આ કેવી રીતે સ્વીકાર કરું? હું એવા લોકો સાથે કોઈ સંબંધ રાખવા માંગતો ન હતો જેણે મુશ્કેલીના સમયે અમારો સાથ ન આપ્યો. માએ કહ્યું કે તારી મોટી ભાભીને પણ એક નાની બહેન છે જે તારા જેટલી જ ઉંમરની છે. તારા મોટા ભાઈના લગ્ન થયા ત્યારે તારા પિતાએ તારી ભાભીની નાની બહેન સાથે તારો સંબંધ નક્કી કર્યો હતો. તારી ભાભી અને તેના માતા પિતા ઈચ્છે છે કે હવે તારે તારી ભાભીની નાની બહેન સાથે લગ્ન કરી લેવા જોઈએ. પણ હું આ સંબંધ માટે તૈયાર ન હતો કારણ કે ભાભીએ મારા ભાઈને મારાથી અલગ કર્યો હતો. જો ભાભીની નાની બહેન અમારા ઘરે આવે તો તે મારી માને પણ મારાથી અલગ રાખશે. મેં મારી માતાને કહ્યું કે માં, તે બાળપણની વાત હતી અને તે બાળપણ સાથે સમાપ્ત થઈ ગઈ. હું મારા ભાઈ અને ભાભીને આજ સુધી માફ કરી શક્યો નથી, તો પછી હું તેમની બહેનને મારી પત્ની કેવી રીતે બનાવી શકું? માએ કહ્યું, દીકરા, આ સંબંધ તારા પિતાએ નક્કી કર્યો છે કારણ કે તે તારી ભાભી અને તેની નાની બહેન બંનેને પસંદ કરતા હતા. કારણ કે તારી ભાભીની નાની બહેન તારા જેટલી જ ઉંમરની હતી ત્યારે તારા પિતાએ આ સંબંધ નક્કી કર્યો હતો કે એ છોકરી બહુ સુંદર તો નથી પણ બહુ હોશિયાર છે. એણે તારા પપ્પા સામે કંઈક એવું કર્યું હતું જેનું ડહાપણ જોઈને તારા પિતાએ સંબંધની
નક્કી કરી લીધો હતો. એ મારી માને કહ્યું કે ગમે તે હોય, હું ત્યાં લગ્ન નહીં કરું. જે સ્ત્રીએ મારા ભાઈને તેના પરિવારથી અલગ કર્યો તેની બહેન સાથે હું ક્યારેય લગ્ન કરી શકતો નથી. મારી ભાભીએ અત્યાર સુધી મને આ વિશે કશું કહ્યું નહીં, કારણ કે કદાચનું કારણ અમારી ગરીબી હતી. અને અમે અમીર બન્યા ત્યારથી ભાભીએ તેની બહેનના સંબંધ વિશે જણાવવાનું શરૂ કર્યું. પરંતુ હું આ લગ્ન માટે તૈયાર ન હતો. મારા ના પાડવાને કારણે મારી માએ મારી ભાભીને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. આ બહુ જૂની ઘટના હતી, જેના વિશે મને કંઈ ખબર ન હતી. મને એટલી જ ખબર હતી કે તે છોકરી બીજે ક્યાંક લગ્ન કરવા માંગે છે. હવે જ્યારે અમારા ઘરના સંજોગો બદલાઈ ગયા હતા, ત્યારે મારી ભાભીના પિતાનો પરિવાર અને ભાભી તેમની બહેનને મારી સાથે પરણાવવા માંગતા હતા. પરંતુ આ વખતે મેં લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારે મારી માતાએ અન્ય જગ્યાએ મારા સંબંધ નક્કી કર્યા. માએ જ તે છોકરીને જોઈ હતી. માને એ છોકરી ગમી ગઈ હતી. હું જૂની વાતો ભૂલી જવા માંગતો હતો અને હું ભૂલી ગયો હતો. એક દિવસ હું મારી દુકાને બેઠો હતો. અચાનક એક છોકરી મારી દુકાન પર આવી. તે છોકરી એક સુંદર અને સ્માર્ટ છોકરા સાથે મારી દુકાને આવી. જોકે મને આ કામ કરતાં આટલા વર્ષો થઈ ગયા. આજ સુધી મેં કોઈ છોકરી તરફ ધ્યાન આપ્યું ન હતું, પણ ખબર નહીં કેમ આ છોકરી મને વિચિત્ર લાગી અને હું તેની સામેથી નજર હટાવી શક્યો નહીં. અચાનક તે છોકરીએ મને કહ્યું કે અમે મારી પાસે ઓર્ડર આપવા આવ્યા છીએ. મારી નજર ફરી તે છોકરી તરફ ગઈ. ખબર નહીં કેમ હું મારી નજર તે છોકરી તરફ ખસેડવા તૈયાર ન હતો. તો તેની સાથેના છોકરાએ કહ્યું કે મારી પત્ની તમને એક ડિઝાઇન બતાવવા માંગે છે. તમારે એ જ ડિઝાઇનનો જ્વેલરી સેટ તૈયાર કરવાનું છે. છોકરીએ તેનો મોબાઈલ મારી તરફ લંબાવ્યો અને કહ્યું કે મારે આ ડિઝાઇનનો જ્વેલરી સેટ જોઈએ છે. છોકરીના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ખૂબ જ પરેશાન છે. તેણે મને એક ફોટો બતાવ્યો હતો, જેમાં ભારે જ્વેલરીની ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ છોકરો ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ હતો, છતાં છોકરીનો મૂડ સારો ન હતો અને એવું લાગી રહ્યું હતું જાણે તેની સાથે લગ્ન કરવા માંગતી ન હોય. જો આ છોકરી તે છોકરા સાથે શોપિંગ કરવા આવી હોય તો તે પોતાની મરજીથી જ આવી હશે. તો પછી છોકરીનો મૂડ કેમ ખરાબ લાગે છે? મારા મનમાં ઘણા બધા સવાલો ઘૂમવા લાગ્યા, પણ કંઈ પણ વિચાર્યા વગર હું ડિઝાઇન તૈયાર કરવા તૈયાર થઈ ગયો. જ્યારે આ ડિઝાઇન તો ખૂબ જ ભારે હતી, કારણ કે તે દિવસે શોરૂમમાં મારી પાસે કોઈ નોકર હાજર ન હતો. બધા લોકો કામથી બહાર ગયા હતા. તે દિવસે મેં બધાને રજા આપી હતી. ત્યારે છોકરાએ મને કહ્યું કે અમને આ સેટ 3 દિવસમાં જ જોઈએ છે. અમારા બંનેના લગ્ન થવાના છે. મેં કહ્યું, પણ સાહેબ, આ ખૂબ જ હેવી જ્વેલરી ડિઝાઇન છે, એટલે તમારે લગભગ 1 અઠવાડિયા સુધી તો રાહ જોવી પડશે. છોકરાએ ઘણો આગ્રહ કરીને કહ્યું કે આ મારી પત્નીની મનપસંદ ડિઝાઇન છે અને અમારા લગ્ન હમણાં જ છે, તો મારે આ સેટ 2 દિવસમાં તો જોઈએ જ. જો તમે કહો તો હું તમને માંગો તેટલી રકમ આપવા તૈયાર છું. પહેલાં છોકરાએ મને એડવાન્સ પૈસા આપી અને બંને ત્યાંથી ચાલ્યા ગયા. પણ ખબર નહીં કેમ મારી આંખો સામે તે છોકરીનો માસૂમ ચહેરો ચમકી રહ્યો હતો, જાણે એ છોકરીને મારી સામે કોઈ ફરિયાદ હોય. ખબર નહીં કેમ મારી સામે જ જોઈ રહી હતી અને મારી નજર તે છોકરીના ચહેરા પરથી હટતી ન હતી. પછી મેં આખી રાત બેસીને તે ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. મને એ સેટ પૂરો કરવા માટે 20 થી 22 કલાકનો સમય લાગ્યો હતો અને મને ખબર નથી કે મેં તે ડિઝાઇન આટલી ઝડપથી કેમ પૂરી કરી. મેં આટલી ઝડપી હેવી ડિઝાઇન આ પહેલાં ક્યારેય નથી બનાવી. કદાચ આ છોકરી ખૂબ જ નસીબદાર હશે, એટલે જ મારા હાથ આટલી ઝડપથી ચાલવા લાગ્યા. અને એ જ સમયે મને ફરી એ જ વાત યાદ આવી ગઈ કે તેણીનો તો મૂડ આટલો ખરાબ કેમ હતો. તેનો તો પતિ સુંદર અને હેન્ડસમ હોવા છતાં મને ખબર નથી કે તેનો મૂડ કેમ સારો ન હતો. અને પછી તે છોકરો માત્ર સુંદર જ નહીં પણ ધનવાન પણ હતો. તેને તેની પસંદગીના ઘરેણાં આપતો હતો. તેમ છતાં મને તેના મૂડ વિશે વિચારીને
અફસોસ થયો. ખબર નહીં કેમ તે આટલી ઉદાસ હતી. હું લાંબા સમય સુધી મારી દુકાન પર ચૂપચાપ બેસી રહ્યો. પછી મેં મારી જાતને સમજાવવાનું શરૂ કર્યું કે તે ફક્ત મારી ગ્રાહક છે અને હું મારા ગ્રાહક વિશે કેમ આટલું વિચારું, હું તેના વિશે કેમ આટલો ચિંતિત થાવ. તે પછી મારા ઘરે આવ્યો. સવારનો સમય હતો. મેં આખી રાત જાગીને વિતાવી હતી, તેથી હવે મને ઊંઘ આવી રહી હતી અને હું ખૂબ થાકી ગયો હતો. તેથી હું સીધો મારા રૂમમાં ગયો અને સૂઈ ગયો. પણ મને ઊંઘ્યાને હજુ 10 મિનિટ થઈ હતી કે અચાનક મને એક સ્વપ્ન આવ્યું અને તે છોકરી મને સપનામાં આવી અને કહેતી હતી કે હું તને ઓળખું છું, હું હજી પણ તને યાદ કરું છું. આ બધું જોઈને મને ઊંઘમાં મોટો આંચકો લાગ્યો. હું ગભરાઈને ઊભો થયો અને વિચારવા લાગ્યો કે આ છોકરી સાથે મારે શું સંબંધ છે. મેં તે છોકરી માટે ઓર્ડર તૈયાર કર્યો, પણ મને ખબર નથી કે તે છોકરીને મારી સાથે આટલી ફરિયાદ કેમ છે અને તે મને કેવી રીતે ઓળખે છે. ખૂબ જ પરેશાન થઈ ગયો અને પછી મેં વિચાર્યું કે ક્યારેક એવું પણ બને છે કે આપણે જે કંઈ આપણા મનમાં રાખીએ છીએ તે આપણા સપનામાં પણ આવવા લાગે છે. આ બધું વિચારીને હું હળવાશ અનુભવવા લાગ્યો અને તે પછી હું ફરીથી સૂઈ ગયો. હું સૂતો હતો ત્યાં આખો દિવસ પસાર થઈ ગયો અને રાત થઈ ગઈ. હવે દુકાન બંધ કરવાનો સમય હતો અને મારા કામદારોને દુકાન બંધ કરી દીધી હશે. આ બધું વિચારીને હું ઘરે જ રહી ગયો. પછી બીજા દિવસે જ્યારે હું દુકાને ગયો ત્યારે આખો દિવસ તે છોકરીની રાહ જોતો રહ્યો કે આજે તે આવશે. તેનો પતિ આ જ્વેલરી સેટ ખરીદવા ચોક્કસ આવશે, કારણ કે તે છોકરાના કહેવા મુજબ મને ખબર હતી કે આજે બંનેના લગ્ન છે. છોકરાએ મને એડવાન્સ પેમેન્ટ આપી દીધું હતું અને ચાલ્યો ગયો હતો. મેં આખો દિવસ રાહ જોઈ, પણ કોઈ જ્વેલરી સેટ લેવા આવ્યું ન હતું. હું એ વિચારીને ચિંતિત હતો કે ખબર નહીં એવું શું કારણ હશે કે કોઈ જ્વેલરી સેટ લેવા ન આવ્યું. અને પછી હજુ 2-3 દિવસ વીતી ગયા અને ઘણા મહિનાઓ વીતી ગયા, હજુ સુધી કોઈ જ્વેલરી સેટ લેવા આવ્યું નથી. મેં ખૂબ રાહ જોઈ અને મેં હજી પણ તે ઘરેણાં તેના માટે રાખ્યા હતા. લગભગ 3 મહિના જેટલો સમય વીતી ગયો હતો. મારા ઘરે મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. માં હવે મારા લગ્ન વહેલી તકે કરાવવા માંગતી હતી, કારણ કે મારો સંબંધ નક્કી થઈ ગયો હતો અને આ છોકરીના પરિવારને લગ્નની ઉતાવળ હતી અને કોઈ પણ રીતે હવે મોડું કરવાનું કોઈ કારણ ન હતું. તેથી મેં પણ લગ્નની હા પાડી. છોકરીના પરિવાર તરફથી લગ્નની તારીખ પણ આવી ગઈ હતી, પણ મારી માં અમારા બધા સંબંધીઓને મારા લગ્નમાં બોલાવવા માંગતી હતી. મેં આ નિર્ણય પોતાની માં પર છોડી દીધો હતો કે તે જેને ઈચ્છે તેને બોલાવી શકે છે. અમે મારી બંને બહેનોના લગ્નનું આયોજન ખૂબ જ સાદગીથી કર્યું હતું, પરંતુ મારી માતા મારા લગ્નનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવા માંગતી હતી. તેથી તે શક્ય તેટલા લોકોને આમંત્રિત કરવા માંગતી હતી. મારા લગ્ન માટે ભાઈ અને ભાભી પણ 1 મહિના અગાઉ આવી ગયા હતા, પણ કોઈક રીતે મને લાગ્યું કે મારી ભાભીનો મૂડ બહુ ખરાબ છે. માએ ભાઈ અને ભાભીને આમંત્રણ આપ્યું હતું, તેથી મારી માં ખુશ હતી. તેથી હું ચૂપ રહ્યો. હું મારી માતાની ખુશીને ઠેસ પહોંચાડવા માંગતો ન હતો, પરંતુ મારી માએ કહેલી એક વાતે મને ઘણો આઘાત આપ્યો. માએ કહ્યું હતું કે તું મારી સાથે તારા ભાઈના સાસરે આમંત્રણ આપવા આવજે, કારણ કે અમે તારો નાનપણનો તેની દીકરી સાથેનો સંબંધ ખત્મ કરી નાખ્યો છે. તેથી કદાચ તેના દિલમાં આપણા પ્રત્યે ઘણો ધિક્કાર હશે. જો આપણે તેમના ઘરે જઈએ તો તેઓ કદાચ બધું બરાબર થઈ જાય. પરંતુ હું મારી મા સાથે ત્યાં જવા તૈયાર ન હતો. મેં મારી માને અને ભાભીને તેના માતા પિતાના ઘરે આમંત્રણ આપવા જવા માટે કહ્યું, પરંતુ હું કોઈ પણ સંજોગોમાં ભાભીની માતાના ઘરે જવા માંગતો ન હતો, કારણ કે મેં વાત પણ કરી નથી. જ્યારે મેં સ્પષ્ટપણે ના પાડી ત્યારે માએ અને મારી ભાભી આમંત્રણ કાર્ડ સાથે તેમના માતા પિતાના ઘરે ગયા અને તેઓએ આનંદથી આમંત્રણ સ્વીકાર્યું. મને લાગ્યું કે જ્યારે સમય બદલાય છે ત્યારે પહેલા સંબંધીઓ બદલાય છે. પછી સમય સારો હોય કે ખરાબ,
સંબંધીઓનું વર્તન પણ સંજોગો પ્રમાણે બદલાય છે. અમારા ઘરમાં લગ્નનો માહોલ હતો. મારી બહેનો મારા લગ્નથી ખૂબ ખુશ હતી. સંબંધીઓ આવતા જતા હતા. હું દિવસમાં મોટા ભાગે મારી દુકાન પર જ રહેતો અને રાત્રે જ ઘરે આવતો. આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી હતી, તેથી દુકાનમાં પણ ભીડ જામવા લાગી. અચાનક મારે કોઈ કામ માટે ઘરે આવવું પડ્યું. પછી મેં જોયું કે ત્યાં એક અમારા ઘરમાં બેઠેલી છોકરીઓનું આખું જૂથ હતું. તે બધા મારી બહેનના મિત્રો અને કેટલીક બહેનો હતી. મારી બંને બહેનોએ તેમના મિત્રોને આમંત્રણ આપ્યું હતું અને તેમના મિત્રોની બહેનો અને નજીકના વિસ્તારની છોકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મને જોતાની સાથે જ તેઓએ મને અભિનંદન આપવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક મારી નજર એક છોકરી પર પડી, જે એક બાજુ બેઠેલી હતી અને એકદમ મૌન દેખાતી હતી. પહેલાં તો મારું ધ્યાન આ છોકરી તરફ ન ગયું, પણ જ્યારે મારી મોટી બહેને પહેલી છોકરીને કહ્યું કે આવીને અમારી સાથે મજા કર, તું અહીં આવી છે ત્યારથી તું અહીં એકલી બેઠી છે, આવ અને અમારી સાથે મજા કર, ત્યારે મારું ધ્યાન તેના તરફ ગયું અને હું છોકરી તરફ ગયો, પણ મેં તેને જોતાં જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. મેં જોયું કે આ તો એ જ છોકરી હતી જેણે મને જ્વેલરી સેટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો અને હજી સુધી તેનો સેટ લેવા આવી ન હતી. આ છોકરીનો ઉદાસ ચહેરો લાંબા સમય સુધી મારી નજર છોડી રહ્યો ન હતો. એ છોકરીનો ચહેરો મને પરેશાન કરી રહ્યો હતો. આ બધું વિચારીને હું ફક્ત તેને જ જોઈ રહ્યો હતો. પછી અચાનક તે છોકરીની નજર પણ મારા પર પડી. મને લાગ્યું કે તે મને અવગણવાનો પ્રયત્ન કરી રહી છે. હું પણ તરત જ મારા રૂમમાં ગયો અને કોઈની સાથે વાત ન કરી અને તે છોકરીને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનું યોગ્ય ન માન્યું. પણ હવે મારા મનમાં તે છોકરીના વિચારો ઘૂમવા લાગ્યા. મને ખબર નથી કે તે શા માટે મારા સપનામાં આવી હતી અને તે મને કેમ ફરિયાદ કરી રહી હતી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણીએ મારી પાસેથી તેનો જ્વેલરી સેટ કેમ લીધો નથી, કેમ કે તેણીએ પોતાના માટે તે ઘરેણાંનો સેટ ખાસ તૈયાર કર્યો હતો, જે તેણી તેના લગ્નમાં પહેરવા માંગતી હતી. તેના ભાવિ પતિએ મને એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું હતું અને ચાલ્યો ગયો હતો. આ બધા પ્રશ્નોના જવાબો હું મારા મનમાં વિચારી રહ્યો હતો કે કદાચ તેને બીજે ક્યાંકથી બનાવેલો જ્વેલરી સેટ લીધો હશે. તેને જ્વેલરી સેટ ઝડપથી જોઈતો હશે, આથી તેણે કદાચ મારા દ્વારા બનાવેલા જ્વેલરી સેટની રાહ જોઈ નહીં અને કદાચ બીજી જગ્યાએથી ખરીદી લીધો હશે. અને સૌથી નવાઈની વાત તો એ હતી કે પહેલી છોકરી અમારા ઘરમાં શું કરી રહી હતી અને આજે પણ તે આટલી પરેશાન કેમ હતી. અને આ બધું જાણીને હું ખૂબ જ બેચેન થઈ રહ્યો હતો. પણ હું એટલો બેચેન થતો હતો તેનું કારણ સમજાતું નહોતું. તે છોકરી સાથે મારું એવું કેવું જોડાણ હતું કે હું તેના માટે આટલો બેચેન થઈ રહ્યો હતો. કદાચ તેને મારા સપનામાં જે કંઈ કહ્યું તે મને ખૂબ જ પરેશાન કરતું હતું. મેં લાંબા સમય સુધી તેને તેનો જ્વેલરી સેટ આપવાનું વિચાર્યું, કારણ કે હું તેના ઘરેણાંનો સેટ મારા ઘરે લાવ્યો હતો, પરંતુ મારામાં તે છોકરી સાથે વાત કરવાની હિંમત ન હતી. હું તે છોકરી સાથે વાત કરવા માંગતો હતો, પણ હું તેની સાથે કેવી રીતે વાત કરી શકું? મારા ઘરે ઘણા બધા લોકો હાજર હતા. અચાનક મને પર્સનલ કોલ આવ્યો. હું મારો કોલ એટેન્ડ કરવા મારા રૂમમાં ગયો, પણ કોલમાંથી ફ્રી થઈને જ્યારે હું બહાર આવ્યો ત્યારે તે છોકરી ગાયબ થઈ ગઈ. હું તેને મારા ઘરમાં ક્યાંય જોઈ શકતો ન હતો. એવું લાગી રહ્યું હતું કે તે અહીંથી જતી રહી છે. મારા લગ્નને હજુ 3 દિવસ બાકી હતા અને ઘરમાં રાસ ગરબાનું ફંક્શન હતું. મારી બહેન અને ભાભી બધી છોકરીઓ અને મહિલાઓને ઘરે બોલાવી રહી હતી અને ખૂબ નાચતી ગાતી હતી. મેં વિચાર્યું કે જો તે છોકરી કાલે અમારા ઘરે આવશે તો હું કોઈક રીતે તેનો જ્વેલરી સેટ તેને આપી દઈશ, કારણ કે મારી પાસે તે જ્વેલરી સેટના પૈસા આવી ગયા હતા. તેથી હું તેને મારી પાસે રાખી શકું નહીં. બીજા દિવસે હું મારી દુકાનમાંથી વહેલો નીકળી ગયો અને ઘરે આવ્યો. ઘરમાં ગીતો વાગી રહ્યા હતા અને કેટલીક છોકરીઓ ડાન્સ પણ કરી રહી હતી.
મેં બધી છોકરીઓને ધ્યાનથી જોયું, પણ મને તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. તેથી જ મેં તેને શોધવાનું શરૂ કર્યું. હું મારી મોટી બહેનને મળવા માંગતો હતો, કેમ કે તેને તે છોકરી વિશે પૂછી શકું, કારણ કે તે દિવસે મેં મારી મોટી બહેનને તે છોકરી સાથે વાત કરતા જોઈ હતી. પછી અચાનક મેં મારી માને જોયા અને મેં તેને કહ્યું કે મારે બહેન સાથે વાત કરવી છે. મોટી બહેન ક્યાં દેખાતી નથી. ઘરમાં એટલો બધો ઘોંઘાટ હતો કે મારી માતાને હું જે કહું છું તે કંઈ સમજાતું ન હતું. પછી હું જાતે જ મારી બહેનને શોધવા લાગ્યો. પછી અચાનક મને મારા રૂમમાંથી કોઈ કામ યાદ આવ્યું, તેથી હું મારા રૂમમાં ગયો. જ્યારે હું મારા રૂમમાં ગયો, મેં વિચાર્યું કે હું તે ઘરેણાંનો સેટ એક થેલીમાં મૂકીશ અને મારી બહેનને કહીશ કે તે છોકરીને પોતાના હાથે આપી દેશે. હું એ ઘરેણાંની બેગ હાથમાં લઈને રૂમની બહાર નીકળી ગયો. ત્યારે અચાનક મારી નાની ભાભી દોડતી આવી અને મારા હાથમાંથી બેગ છીનવી લીધી. હું મારી ભાભીને ના પાડી રહ્યો હતો, પરંતુ તેણે બળજબરીથી બેગ ખોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમે તો તમારી પત્ની માટે શું લાવ્યા છો તે બતાવો. મેં મારી નાની ભાભી અને મોટી ભાભી સાથે બહુ વાત કરી ન હતી, પણ મારે તેઓને મેં જે જ્વેલરી સેટ ખોલવાની ના પાડી હતી, હું મારી ભાભીને ના પાડતો રહ્યો, પરંતુ તેણે મારી વાત ન માની અને બેગમાં રાખેલા ઘરેણાં જોઈને તે ખુશ થવા લાગી. કહેવા લાગી, વાહ દેવરજી, તમે તો ખૂબ જ સુંદર ઘરેણાંનો સેટ લાવ્યા છો તમારી પત્ની માટે. પછી તેણે બધા મહેમાનોને કહ્યું કે એક પછી એક તેણે ઘરેણાંના સેટ બતાવવાનું શરૂ કર્યું. પછી અચાનક મારી મોટી બહેને ભાભીના હાથમાંથી તે સેટ છીનવી લીધો અને તેણે કહ્યું કે કદાચ મારો ભાઈ તેની પત્નીને ભેટ આપવા માંગે છે, તેથી તે તેની સિવાય કોઈને પણ બતાવવા માંગતો નથી. પણ ભાભીએ બેગ ખોલ્યું અને બધાને તે સેટ બતાવવા લાગી. મારી બહેને ઝડપથી તે સેટ પેક કર્યો, બેગમાં મૂક્યો અને મને આપ્યો. જ્વેલરી સેટ જોતા દરેક કહેતા હતા કે આ ખૂબ જ સુંદર જ્વેલરી સેટ છે. એવું લાગે છે કે રણવીરે તેને ખૂબ જ પ્રેમ અને સમર્પણથી ડિઝાઇન કર્યો છે. મને આ બહુ ગમ્યું અને હું વિચારી રહ્યો હતો કે શું મેં ખરેખર આ સેટ આટલા સમર્પણ અને પ્રેમથી બનાવ્યો છે. એવું લાગી રહ્યું હતું કે આ સેટ ખૂબ જ સ્પેશિયલ છે. પણ વિચારવા જેવી વાત એ છે કે મેં તે છોકરી માટે ખૂબ ધ્યાન દઈને અને પ્રેમથી આ સેટ કેમ તૈયાર કર્યો. હું એ છોકરીને ઓળખતો પણ ન હતો અને આ છોકરીનો સંબંધ નક્કી થઈ ગયો હતો. આ છોકરી તેના ભાવિ પતિ સાથે મારી દુકાને આવી હતી. પછી ખબર નહીં કેમ મારા મનમાં એ છોકરી માટે લાગણી હતી. મેં બધાને કહ્યું કે દીદી, આ મારા ગ્રાહકનો સેટ છે, મારે તેને મારા ગ્રાહક સુધી પહોંચાડવો છે. તે ગ્રાહક થોડા દિવસોથી આ જ્વેલરી સેટ લેવા આવ્યા નથી, તેથી અત્યાર સુધી મેં આ જ્વેલરી સેટ મારી પાસે સુરક્ષિત રાખ્યો છે. મારી બહેન મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ અને કહ્યું, રણવીર, તું મારી સાથે કોઈ અંગત વાત કરવા માંગતો હતો? મને કહે કે શું વાત છે? મેં મારી બહેનને કહ્યું કે હું તને તે છોકરી વિશે પૂછવા માંગુ છું જેની સાથે તું કાલે વાતો કરતી હતી. તે છોકરી કોણ છે? તમે તેને કેવી રીતે ઓળખો છો? તો દીદીએ કહ્યું, કઈ છોકરી વિશે વાત કરી રહ્યો છે? તે સમજી શકી નહીં. જ્યારે મેં તેને લાંબા સમય સુધી સમજાવ્યું અને તેને તે છોકરીની ઓળખ જણાવી, ત્યારે તેને સમજાયું. તે પછી તેણે મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે મારા ભાઈની સાળી હતી, જેની સાથે મારો સંબંધ 10 વર્ષની ઉંમરે નક્કી થયો હતો. જ્યારે મારી બહેને મને કહ્યું ત્યારે તો હું અચાનક આ સાંભળીને ચોંકી ગયો. એ છોકરીને નકારી કાઢ્યા પછી મને પહેલી વાર પસ્તાવો થઈ રહ્યો હતો કે તે જેટલી નિર્દોષ અને બેચેન હતી, કદાચ તે છોકરા સાથે લગ્ન કરવામાં ખુશ ન હતી, કારણ કે કોઈ વ્યક્તિની સુંદરતા પરથી તેના સ્વભાવનું અનુમાન નથી લગાવી શકાતું. એવું પણ બને છે કે તે દેખાવમાં સુંદર હોઈ શકે છે, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હોય છે. તે છોકરાનું વર્તન આ છોકરી સાથે યોગ્ય ન હોઈ શકે. આ જ કારણ હોઈ શકે છે કે તે નારાજ હશે. તેના માતા પિતાને એક સરસ અને સ્માર્ટ છોકરો ગમ્યો હશે. આ જોઈને તેના લગ્ન કરી દીધા હશે. પણ પછી મને છોકરીના સ્વભાવ અને વર્તન વિશે ખબર પડી. કદાચ મારી પણ આમાં ભૂલ હતી, પણ અફસોસ કરવાનો તો હવે કોઈ ફાયદો નહોતો.
હવે એ છોકરીના લગ્ન થઈ ગયા છે અને હવે હું પણ લગ્ન કરવા જઈ રહ્યો છું. હવે સમય વીતી ગયો છે. હું ઈચ્છવા છતાં એ છોકરીને સાંત્વના આપી શક્યો નહીં. મારી બહેને મને આ બધું કહીને ચાલી ગઈ, પણ હું હજી પણ આ બધી બાબતોમાં ખોવાયેલો હતો. આજે મારી હલ્દીની વિધિ હતી. મહેમાનો આવવા લાગ્યા હતા અને તે પણ મારી ભાભીના માતા પિતા સાથે અમારા ઘરે આવી હતી. હું મારા રૂમમાંથી બહાર આવ્યો કે તરત જ તે છોકરી અમારા ઘરે આવી ગઈ હતી. મેં તે છોકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ હું તેની સાથે આંખનો સંપર્ક કરવાની હિંમત ન કરી શક્યો. મેં કહ્યું, તમારો જ્વેલરી સેટ મારી પાસે છે. તમે મારી સાથે મારા રૂમમાં આવો. હું તમને તમારો જ્વેલરી સેટ આપીશ. જો હું બહાર બધાની સામે આપીશ તો કોઈ આપણને ખોટું સમજશે. તે મારી સાથે મારા રૂમમાં આવી અને મેં મારું કબાટ ખોલ્યું અને તેને તેનો ઘરેણાંનો સેટ આપ્યો અને કહ્યું કે તમે આ સેટ તમારા લગ્નમાં પહેરવા માટે કેમ લેવા ન આવ્યા? તે તમે તમારી પસંદનો તમારા લગ્ન માટે સેટ બનાવ્યો હતો. મેં તે લાંબા સમયથી મારી પાસે સાચવીને રાખ્યો છે. જ્યારે મેં તમને મારા ઘરમાં જોયા ત્યારે મેં વિચાર્યું હું તમારો સેટ તમને આપીશ. જ્વેલરી સેટ જોઈને તે ચૂપ થઈ ગઈ અને થોડીવાર પછી તેને કહ્યું કે મારે આ સેટની કોઈ જરૂર નથી, કારણ કે હવે હું તેને પહેરવાની નથી અને મારે તેની જરૂર પણ નથી. તમે મારી વતી તમારી પત્નીને ગિફ્ટ કરી દેજો. મેં કહ્યું, ના, તમારા પતિએ તમારી ડિમાન્ડ પણ આ સેટ ડિઝાઇન કરાવ્યો હતો. આ તમારી પસંદગીનો સેટ છે અને તમારા પતિએ મને તેના માટે પૈસા પણ આપ્યા છે. હું આ જ્વેલરી સેટ મારી પાસે કેવી રીતે રાખી શકું? તો તે રડવા લાગી અને તેને કહ્યું કે તે છોકરો મારો પતિ નથી. મેં તેની સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, તો પછી તે તમને તેની ભાવિ પત્ની કેમ કહેતો હતો? તે છોકરીએ કહ્યું કે હું તે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ મને તે છોકરો પસંદ ન હતો. તેથી જ મેં મારા માતા પિતાને આ લગ્ન માટે ના પાડી દીધી હતી. મેં પૂછ્યું કે એનો શું મતલબ છે કે તમારા લગ્નને 2 દિવસ બાકી હતા ત્યારે તમે લગ્ન કરવાની ના પાડી દીધી? તો તેણે કહ્યું કે મને તો એ છોકરો ગમતો જ ન હતો અને હું તેની સાથે લગ્ન કરવા માંગતી નહોતી. આ બધું સાંભળીને આઘાત લાગ્યો, કારણ કે તે છોકરામાં ન તો કોઈ ખામી હતી અને ન તો તે ખરાબ દેખાતો હતો. તે છોકરો સ્માર્ટ હતો અને તેની ભાવિ પત્નીની માંગ પર આટલો મોંઘો જ્વેલરી સેટ પણ તૈયાર કરાવ્યો હતો. મેં પૂછ્યું કે શું તે છોકરામાં કોઈ ખામી હતી? શું તે તમને પરેશાન કરતો હતો જેના કારણે તમે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો? તો તે છોકરીએ કહ્યું કે ના, તે છોકરામાં કોઈ ખામી નથી અને ન તો મને કોઈ રીતે પરેશાન કરતો. મેં તે છોકરાને કહ્યું કે મને માફ કરજો, મેં તમને બહુ દુઃખ પહોંચાડ્યું. મેં તેમની પાસે માફી માંગી અને તેમને મારી આખી વાત સમજાવી. હું તો તે છોકરા સાથે લગ્ન કરવા માંગતી ન હતી, કોઈ બીજા સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું, તો પછી તમે તમારા માતા પિતાને તે છોકરા વિશે જણાવો. તો તેણે કહ્યું કે મારે હવે કોઈ સાથે લગ્ન કરવા નથી. હું મારી આખી જિંદગી આમ જ વિતાવીશ. મેં કહ્યું કે જીવન આ રીતે એકલા વિતાવવું સારું નથી. હું જાણું છું કે આપણો બંનેને સંબંધ નાનપણથી જ નક્કી થયેલો હતો. તેથી તમારે જૂની વાતો ભૂલીને તમારા નવા જીવનની શરૂઆત કરવી જોઈએ. મારી વાત સાંભળીને તે ધ્રુસકે રડવા લાગી. તેને રડતી જોઈને અચાનક મારું હૃદય દુખવા લાગ્યું. અચાનક મને તેના માટે ચિંતા થવા લાગી. ખબર નહીં કેમ તેને રડતી જોઈને મારું હૃદયમાં એક વિચિત્ર બેચેની થવા લાગી. મેં તેને આશ્વાસન આપ્યું અને તેના આંસુ સાફ કર્યા. મેં પૂછ્યું, તું કેમ રડે છે? તારા રડવાનું કારણ શું છે ને તું કેમ લગ્ન કરવા નથી માંગતી? તો તેણે કહ્યું કે તમે તે વ્યક્તિ છો જેને હું પ્રેમ કરું છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું. આપણો બંનેનો સંબંધ બાળપણમાં જ નક્કી થઈ ગયો હતો. તેથી જ મેં તમારી સાથે જીવવાના સપના જોયા છે, પરંતુ તમારા ઘરમાં ગરીબીને કારણે પરેશાની રહેતી. મારી બહેનને જોઈને મારા માતા પિતાએ એવું જ નક્કી કર્યું કે જ્યારે હું મોટી થઈશ ત્યારે તે મારા લગ્ન તમારી સાથે નહીં કરે, કારણ કે તે મને એ ઘરમાં મોકલવા માંગતા નથી જ્યાં તેની મોટી દીકરી મુશ્કેલીમાં રહે છે. પણ હું તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી
તેથી તમારી સાથે લગ્ન કરવા મેં મારા માતા પિતાને મનાવવાની ઘણી કોશિશ કરી. જ્યારે પણ મારો કોઈ સંબંધ આવતો ત્યારે હું તમારી જીદ કરતી અને તમારી ગરીબી ખત્મ થાય તે માટે દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી. પછી તમારા ઘરના સંજોગો સારા થયા ત્યારે તમારી બહેન અમારા ઘરે આવી અને આ સંબંધની વાત કરી અને મારી બહેનને કહ્યું કે આપણી નાની બહેનના લગ્ન મારા દિયર સાથે કરાવો. આ મારા પિતાને અમારા સંબંધ વિશે વાત ફરી કરી, પણ કદાચ મારા નસીબમાં તમે ન હતા. તેથી જ્યારે મારા પિતાએ વાત સ્વીકારી ત્યારે તમારી માતાએ કહ્યું કે તમે અમારા સંબંધને સ્વીકાર્યો નથી અને હવે મારી છેલ્લી આશા પણ તૂટી ગઈ. કારણ કે હવે જ્યારે મારા માતા પિતા અમારા સંબંધ માટે રાજી થયા ત્યારે તમે રાજી ન હતા. અને પછી મેં મારા માતા પિતાને કહ્યું હતું કે તમે જ્યાં ઈચ્છો ત્યાં મારો સંબંધ નક્કી કરી શકો છો. મારા પિતાએ મારા ભાઈના મિત્ર સાથે મારો સંબંધ નક્કી કર્યો હતો. તે છોકરામાં કોઈ ખામી ન હતી. આ સંબંધ મારા માટે એકદમ પરફેક્ટ હતો. પરંતુ જ્યારે તે મને તમારી દુકાને એક જ્વેલરી સેટ લેવા માટે લઈ આવ્યો ત્યારે મને ફરીથી અમારો બાળપણનો સંબંધ યાદ આવ્યો. અમે બંને અમારું બાળપણ અજાણ્યું વિતાવ્યું, કારણ કે પહેલેથી જ અમારા સંબંધની વાત હતી અને તેથી જ મારા દિલમાં હંમેશા તમારા માટે પ્રેમ હતો. પરંતુ જ્યારે મારા લગ્નનો સમય આવ્યો ત્યારે મેં આ લગ્ન કરવાની મનાઈ કરી અને કહ્યું કે મને એ છોકરો ગમતો નથી. મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તમે લગ્ન નહીં કરો ત્યાં સુધી હું ક્યાંય લગ્ન નહીં કરું. કારણ કે જ્યાં સુધી તમે લગ્ન નહીં કરો ત્યાં સુધી મને એક આશા છે, તમે હજી લગ્ન કર્યા નથી. પરંતુ જ્યારે તમે લગ્ન કરશો તે પછી હું પણ લગ્ન કરી લઈશ. તે છોકરીની વાત સાંભળીને મને નવાઈ લાગી કે તે મને એટલો પ્રેમ કરે છે. તેણે મારા કરતાં 1000 ગણા છોકરામાં દોષ શોધીને મારી સાથે લગ્ન કરવાની જીદ કરી. મેં મારી ભાભીનો ગુસ્સો તેના પર કાઢી નાખ્યો. તે બિચારી માસૂમ છોકરી હતી. મેં ક્યારેય તેના વિશે વિચાર્યું ન હતું કે તેનો બાળપણનો પ્રેમ તેના હૃદયમાં જીવંત છે. મેં તેનો હાથ પકડીને કહ્યું કે હું હજી પરણ્યો નથી. હું તારી અપેક્ષાઓ પૂરી કરવા માંગુ છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો? પછી તેણે ચોંકીને મારી સામે જોયું અને કહ્યું કે હું તો તમને નાનપણથી જ પ્રેમ કરું છું, તો હું તમને લગ્નની ક્યારેય ના નહીં પાડીશ. શું તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો? મેં કહ્યું કે હા, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. કૃપા કરીને મને માફ કરી દો. મારી પારિવારિક બાબતથી નારાજ થઈને તમારી સાથેનો સંબંધ ખત્મ કરીને મારો ગુસ્સો કાઢી રહ્યો હતો. પરંતુ તે કહેવા લાગી કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો. તે છોકરી જે તમારી રાહ જોઈ રહી છે તેનું શું થશે? મેં કહ્યું તેની ચિંતા ન કરો, બધું મારા પર છોડી દો. હું ફક્ત તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો અને અમે અમારા માતા પિતા દ્વારા બનાવેલા સંબંધોને સમાપ્ત કરીશું નહીં. મેં મારી માને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. હું જ્યાં લગ્ન કરવાનો છું ત્યાંથી તેમને ના પાડી દો. મારો આ નિર્ણય સાંભળીને મારી માં ખૂબ ખુશ થઈ ગઈ અને મારી ભાભી પણ તેનાથી વધુ ખુશ થઈ ગઈ. અમારા ઘરના સંજોગો બદલવાને કારણે ભાભી પણ ઈચ્છતી હતી કે તેની બહેન મારી સાથે લગ્ન કરે. મારી માએ અને ભાભીએ ભેગા મળીને તે છોકરીના પરિવાર પાસે માફી માંગી અને ત્યારથી મારા સંબંધનો અંત આવ્યો. જે દિવસે મારા લગ્ન થવાના હતા અને જે મંડપમાં મારા લગ્ન થવાના હતા તે જ દિવસે મારા લગ્ન થયા. પણ જે છોકરી મને પ્રેમ કરતી હતી તેની સાથે મેં લગ્ન કર્યા. હવે હું મારી પત્ની સાથે ખૂબ જ ખુશ છું, કારણ કે મને એક એવી છોકરી મળી જે મને મારી સમૃદ્ધિ માટે પ્રેમ કરતી ન હતી, પણ બાળપણથી જ મને પ્રેમ કરતી હતી. મારી પત્ની મારા પ્રત્યે કોઈ લોભ કે સ્વાર્થ નથી રાખતી. જો તે લોભી હોત તો તેણે મારાથી વધુ અમીર છોકરાને ક્યારેય ના પાડી ન હોત. હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું અને મારા ભાઈ અને ભાભી પણ અમારા ઘરમાં રહેવા લાગ્યા. હવે અમે બધા સાથે રહીએ છીએ અને મારો બિઝનેસ પણ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને હા, નોટિફિકેશન બેલને દબાવો જેથી તમને આગલી અપડેટ સૌથી પહેલાં મળે. થેન્ક યુ.